શ્રી મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ લેવલ પર પહેલીવાર એટલે કે 2 ફેબ્રુઆરીએ જન્મજયંતિ નિમિત્તે પ્રગટ ગુરુ થવા જઈ રહ્યું છે, જેમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં 2 રેકોર્ડ નોંધાવા જઈ રહ્યા છે. પહેલું, પ્રમુખ સ્વામી મહારાજે બનાવેલા 1200 મંદિરોની ભેટ આપી એ ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાશે. બીજું, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રના સાર રૂપે સત્સંગના દીક્ષા ગ્રંથે 87 વર્ષની ઉંમરે જે લખ્યો એ 315 શ્લોકનું મુખપાઠ એટલે કે લગભગ 15,000થી વધુ બાળકો કરશે. દેશ પરદેશથી લગભગ 15,000થી વધુ બાળકો એક જ ગણવેશમાં આ મહોત્સવ સત્સંગ સભામાં બિરાજમાન છે. સમૂહમાં આ શ્લોકનું ગાન કરશે. એક સાથે 15,000થી વધુ બાળકો 3 થી 13 વર્ષની ઉંમરના શ્લોક ગાન કરશે. એક વિશ્વ વિક્રમ થવાનો છે. વડોદરા શહેરના આંગણે તો વડોદરાવાસીઓ માટે ગૌરવની વાત છે કે 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ વડોદરાના આંગણે થવા જઈ રહ્યું છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ઓફિશિયલ યુકેથી એટલે કે ઇંગ્લેન્ડથી પધારવાના છે. આ કાર્યક્રમ લગભગ 300 એકરમાં થવાનો છે. લોકેશન છે એપીએમસી માર્કેટની બાજુમાં, વડોદરા. તો કોણ કોણ કાલે આવવાના છે કોમેન્ટ કરીને જણાવજો.